હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઉપર, એટલે કે કવિતા સોલંકીના આ ચેનલ ઉપર તમારા લોકોનું બધાનું સ્વાગત છે. કેમ છો? મજામાં? તો અમે લોકો જાગી ગયા છીએ અને ફ્રેશ બ્રશ થઈ ચા પાણી નાસ્તો કરી લીધો છે. અને કંગના શું કરે છે? ઊભી છે. હું પણ ઊભી છું. બાને દૂધ પીવું હતું તો મેં બાને દૂધ આપ્યું. બા દૂધ પીવે છે. માસી ખેતર માટે કંઈક સાડીઓના લીરા ગોતે છે. અને હવે મારે જવું છે નહાવા, કેમ કે ભરતભાઈ આવે છે. આજે અમારે જવાનું છે કળસાર હોસ્પિટલ બતાવવા માટે. તો એક મિનિટ બા, તો હું બાને સુવડાવતી હતી અને સુવડાવી દીધા છે. અને હવે નાહી ધોઈ અને રેડી થઈ 8:30 ભરતભાઈને ફોન કરવાનો છે. આજે અમારે જવાનું છે કળસાર અને ભરતભાઈ કહેતા હતા ટાઈમ મળે તો બેનભાઈને કોટડા જવું છે. તો જોઈએ છીએ ટાઈમ મળશે. હોસ્પિટલ કઈ રીતે વારો આવે છે, શું થાય છે, ટ્રીટમેન્ટ કઈ રીતની છે, એ પ્રમાણે જાશું, નહીંતર દવા લઈને આવી જશું પાછા. તો ચલો ગાઈઝ, હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી તમારા જે કામકાજ હોય પતાવી લ્યો, ચા પાણી નાસ્તો કરી લ્યો અને આગળ શું થાય છે જોવા માટે જોડાઈ રહેજો તમારી કાવ્યા એન્ટરટેનર સાથે. જય મોગલમાં. તો 10:15 થઈ ગયા છે અને અમે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. હું ભરતભાઈ જો ભરતભાઈ પાછળ આવે છે અને આ છે હોસ્પિટલ. તમે જોઈ શકો છો. ટ્રાફિક તો છે પણ નહીં વાંધો આવે. તો ચલો હવે અમે જલ્દી કેસ બારી લાઈનમાં ઉઠીએ અને આગળ છે ટ્રાફિક તો છે. ચલો તો આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો 12 વાગી ગયા છે અને અમે બતાવી લીધું છે. વારો તો આવી ગયો અને ડૉક્ટરે કીધું છે કે અઠવાડિયું રાખજો અને એક દુખાવાની ટેબ્લેટ આપી છે, જરૂર પડે તો લેવાની. બાકી અત્યારે કાંઈ દવા તરત આપી શકે બીજી એમ નથી, એમ કીધું છે શરીર પ્રમાણે. તો હવે એમ કીધું છે કે દવા તમે અહીંયા આવી શકો તો ઠીક છે, બાકી જ્યાં હું આવીશ એ પ્રમાણે ડૉક્ટરનું નામ એડ્રેસ આપ્યું છે, ત્યાં બતાવવાનું છે. ચલો તો હવે હું અને ભાઈ દવા લઈ છે. હું ફ્રેશ થવા આવી હતી. હવે અમે લોકો દવા લઈએ અને એક અમારા ગામના ભાઈ મળી ગયા હતા, જે મને જોઈ ગયા પછી અમારા પાછળ હતા, અમારા પાડોશી હતા. બટ કાંઈ વાંધો નહીં, જે હોય તે. તો ચલો હવે હું ભાઈ આગળ જાઉં અને દવા લઈને અમે નીકળીએ કોટડા માટે. ચલો તો મળીએ છીએ કોટડા જઈને. ત્યાં સુધી જય મોગલમાં. ગયા છીએ. જુઓ ભરતભાઈ ચશ્મા બશમા લગાવીને એન્ટ્રીમાં આવે છે. અને મેં તમને કોટડાની પહેલાં મેં આવ્યા હતા કંગના, અને ત્યારે કોટડા મેં તમને બતાવી દીધું હતું, દર્શન કરાવી દીધા હતા. તો આજે તો તમારા બધા વતી હું દર્શન કરી લઈશ, કેમ કે આજે ટ્રાફિક છે બહુ. હા, તો આજે ટ્રાફિક છે બહુ, એટલે ત્યાં પછી હું બ્લોગિંગ નહીં કરું. અમે દર્શન કરી આવીએ અને પછી જોઈએ શું કરીએ છીએ. દરિયે જાશું ત્યારે હા તમને દરિયે મળીશું. ચલો તો ફિલહાલ અમે જઈએ છીએ દર્શન કરવા માટે. ત્યાં ટ્રાફિક ઓછી હશે તો થોડાક દર્શન કરાવી દઈશ. અને ચલો હવે આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. ગાઈસ તો જુઓ, અમે દર્શન કરી લીધા છે. મંદિર તમે જોઈ શકો છો. જો કે તમને મેં દર્શન કરાવ્યા હતા જ. આ કોણ છે ભાઈ? આ કોણ છે? કાળ ભૈરવજી મહારાજ છે, જેનું નામ મેં ગયા વખતે શનિદેવ કહી દીધું હતું. અને મારી એક ફ્રેન્ડે કોમેન્ટ કરી હતી કે એ કાળ ભૈરવ દાદા છે, ભૂલથી બોલાવી દીધું. તો જુઓ આ જે બજાર છે, બજાર મેં તમને ગયા વખતે બતાવી હતી જ. અહીંયા બધું મળે છે, પ્રસાદી વગેરે. જુઓ સામે તલવાર ને એવું બધું છે. માતાજીના ફોટોઝ છે. વાવ મોગલમાના પણ છે. આપણા કુળદેવી માં ચામુંડા માના પણ છે. જુઓ તો આ બધી બજાર છે. અને હવે આપણે દરિયે જવું છે ને ભરતભાઈ? હજુ અમે પ્રસાદી લેવા જઈશું, ત્યાં હું તમને મળીશ અને પછી અમે જઈશું દરિયે. ચલો તો મળીએ છીએ ત્યાં. ભરતભાઈનું જરાક ચપ્પલ તૂટી ગયું છે, તો અમે પહેલાં એ સીવડાવશું. જુઓ ભરતભાઈનું ચપ્પલ અંગૂઠાથી તૂટી ગયું છે, એ નહીં બતાવે. તો ચલો આપણે મળીએ પછી. જય મોગલમાં, જય ચામુંડામાં. ગાઈસ તો 12:30 થઈ ગયા છે અને અમે પ્રસાદ લેવા માટે પ્રસાદ ગૃહમાં આવી ગયા છીએ. ભરતભાઈ પાછળ ગયા છે થાળી લઈને જમવા માટે. જુઓ આ છે અહીંયા કોટડાનું પ્રસાદ ગૃહ, જ્યાં બધા પ્રસાદ લેવા માટે આવે છે.
આ સાઈડ બહેનો અને પાછળની સાઈડ ભાઈઓ બેસે છે. અને ચલો તમે લોકો પણ અમારી સાથે ચામુંડામાનો પ્રસાદ લેવા માટે, અને પ્રસાદ લઈને અમે લોકો જાશું દરિયે. મળીએ છીએ ત્યારે. ત્યાં સુધી જય ચામુંડામાં, જય મોગલમાં. હેલો ગાઈસ, તો 1 વાગવા આવ્યો છે, 12:55 થઈ, અને હું અને ભરતભાઈ અમે પ્રસાદી લઈને દરિયે આવ્યા. પણ અમારું પોપટ થઈ ગયું. જુઓ, દરિયો ઓર થઈ ગયો, એટલે કે પાણી જતું રહ્યું છે. હવે ક્યારે ભરાશે ખબર નહીં. હવે ક્યારે ભરાય? હવે દરિયો ભરાય 4-5 વાગે, તો ત્યાં સુધી અમે તો કાંઈ અહીંયા રહેવાના નથી. અને જો અહીંથી તમને ચામુંડા માનું, આપણા જે કુળદેવી માં છે એનું મંદિર દેખાતું હશે સામે જોર્યું. અમે ત્યાં ગયા હતા દર્શન કરવા. તો જુઓ, પાણી તો છે નહીં. હું અને ભરતભાઈ અમે લોકો ઊભા છીએ, પણ પવન આવે છે તો બે વચવાળે ચડીને ઊભા છીએ. તો ચલો તમે પણ ઠંડો ઠંડો પવન ખાવા માટે. અને ચલો હવે અમે થોડી વાર ઊભીને પછી અમે નીકળશું. તો હવે આપણે મળીએ છીએ ઘરે જઈને. ત્યાં સુધી જય મોગલમાં. વચ્ચે કંઈક એક્સાઇટેડ થશે તો મળશું, બાકી ઘરે જઈને. ત્યાં સુધી ચલો તમે લોકો જમી કાઢી તમારું ધ્યાન રાખો, સુઈ જાવ, આરામ કરો. હવે આપણે મળશું પછી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 2:35 થઈ ગઈ છે અને અમે ઘરે આવી ગયા છીએ. ભરતભાઈ મને મૂકીને ગયા અને હું ફ્રેશ થઈ, મેં ચેન્જ કર્યું. માસી પોતું મારે છે અને હું રૂમમાં આવી ફ્રેશ થઈને લાંબી થવા માટે. થાકી ગયા છીએ, તડકો લાગ્યો છે તો હું લાંબી થાઉં છું. અને હવે આપણે મળશું સાંજના ટાઈમે, કેમ કે હું હવે આરામ કરીશ, તો તમે લોકો પણ આરામ કરી લો. બપોરના 2:30 વાગી ગયા છે. તમે લોકોએ પણ જમી લીધું હશે. અમને લોકોને મજા આવી. ભરતભાઈને મળી, અમે બેનભાઈ હોસ્પિટલે ગયા, કોટડા ગયા, મજા આવી બેનભાઈને. તો થોડુંક માઇન્ડ પણ ફ્રેશ થઈ ગયું. અને ચલો, કંગના સૂતી છે, જો ઊંધી થઈને સૂતી છે, તો એટલે હું બતાવતી નહોતી, બટ થોડીક ઊંધી થઈ તો વ્યવસ્થિત થઈ તો મેં તમને બતાવી. તો ચલો હવે હું પણ સૂઈ જાઉં, આરામ કરું છું અને તમે પણ આરામ કરો. અને હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. અને મારી આજે પર્સનલ પ્રોબ્લેમની સ્ટોરી છે. હું તમને એના માટે પર્સનલી એક આખો બ્લોગ બનાવીને કહીશ, કેમ કે નોર્મલી તમને આમ હું જેમ કહું છું એમ સમજાતું હોય, પણ સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી ક્યારેક કહીશ. ચલો ફિલહાલ તો હું સૂઈ જાઉં છું. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો 6:45 થઈ ગયા છે અને હું તો પછી બપોરે આવીને ફ્રેશ થઈને સૂઈ ગઈ હતી. જાગીને મેં થોડું ખાધું અને પછી પાણી ભરવાનું હતું. બીજા ઘરેથી પાણી નહોતું, માસાને બધા બિઝી છે. તો કંગનાને અમે લોકોએ પાણી ભર્યું અને હવે અમે જઈએ છીએ બેસવા. કંગના કોના ઘરે? હા, તો હવે અમે જઈએ છીએ કંગનાના કાકાના ઘરે બેસવા માટે. ત્યાં લેડીઝ જેન્ટ્સ તો નહીં હોય, લેડીઝ જ જશે, બટ ત્યાં વ્લોગ નહીં ઉતારી શકીએ તો જોઈએ છીએ. બાકી ચલો હવે મળીએ છીએ આપણે પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરું છો? તો અમે લોકોએ જમી કાઢવી લીધું છે અને અમે પછી બેઠવા ગયા હતા. ત્યાંથી હું અને કંગના, માસાનો ફોન આવ્યો તો અમે ઘરે વહી આવ્યા હતા. પછી અમે લોકોએ જમવું કાઢ્યું અને સવારે મારે નીકળવાનું છે વહેલું ઉના માટે. તો મેં જમી લીધું છે અને હવે અમે જાશું ટેરેસ ઉપર, સૂઈ જાશું વહેલા. અને હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તમને જો મારા વ્લોગ અને વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરને પ્રેમ આપતા રહેજો. ત્યાં સુધી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, શુભરાત્રિ, ટેક કેર, શબ્બા ખેર, જય મોગલમાં.